નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાંચી ખાતે રમાયેલી મેચમાં સુપર પરફોર્મન્સ આપનારા વિરાટ કોહલીની સાથે રોહિત શર્મા પણ હતા। રોહિત શર્માએ પણ 50 મારી અને ખૂબ મજબૂત બેઝ કરી આપ્યો, જેના કારણે ભારતીય ટીમ 349 રનના સ્કોર સુધી પહોંચી શકી। હાલાકી આખી મેચ દરમિયાન રસાકસી રહી અને છેલ્લી ઓવરમાં દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોએ સરેન્ડર કર્યું એમ કહી શકાય અને છેલ્લી વિકેટ પડી ત્યારે જ ભારત વિજેતા બન્યું છે એવું જાહેર કરવામાં આવ્યું। રોહિત શર્મા એના વિશે ખૂબ ચર્ચા થઈ રહી છે અત્યારે। વિરાટ કોહલી અને રોહિત શર્માના કોચ દિનેશ લાડ આજે સુરતની મુલાકાતે આવ્યા હતા અને એમણે એવું પણ જણાવ્યું હતું કે આ એ જ રોહિત શર્મા છે જેને હું 12 વર્ષની ઉંમરનો હતો ત્યારથી કોચિંગ આપું। રોહિત શર્માએ જે પ્રમાણે ભારતીય ક્રિકેટનું નામ ઉપર કર્યું છે અને જે પ્રમાણે એની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપમાં અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજેતા બની છે એ આપ સૌને યાદ હશે। આ એ જ રોહિત શર્મા છે જેની કેપ્ટનશીપ માટે એવું કહેવાય છે કે એ ટીમના તમામ ખેલાડીઓને સાથે લઈને ચાલે છે। બોલિંગ માટે બોલરને જ્યારે હાથમાં બોલ પકડાવે છે ત્યારે એને કહે છે કે આ વિકેટ લેવા માટે તું સક્ષમ છે અને આ જોડીને તોડવા માટે જ તને બોલિંગ આપવામાં આવે। દિનેશ લાડ કે જે રોહિત શર્માના કોચ છે એમણે એટલે સુધી કહ્યું હતું કે 2027નો વર્લ્ડ કપ ઉઠાવ્યા પછી જ રોહિત શર્મા કદાચ વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે। હાલમાં એક ગજબ ફોર્મમાં ચાલી રહ્યા છે અને ખૂબ સારું પરફોર્મન્સ આપી રહ્યા છે, ત્યારે આપણે પણ આશા રાખીએ કે રોહિત શર્મા અને સમગ્ર ટીમ ભારતીય ટીમ 2027નો વર્લ્ડ કપ જીતી અને ભારતને વધુ એક વખત ચેમ્પિયન બનાવે।